શ્રી હસ્તેશ્વરી સ્કૂલ લીમખેડા ધોરણ 9 ની ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે કાલના વિડીયોમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે જાણકારી મેળવી હતી. હવે તમે આ બધું સિરીઝમાં યાદ રાખશો તો વધારે સારું રહેશે. પહેલી પ્રાકૃતિક સંખ્યા જેમાં 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ આવે, બીજી પૂર્ણાંક સંખ્યા જેમાં 0 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ આવે, ત્રીજી પૂર્ણાંક સંખ્યા જેમાં માઈનસની, 0 અને ધનની બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે, સમય સંખ્યા એટલે કે છેદવાળી સંખ્યાઓ, અસમય સંખ્યા, વર્ગમૂળવાળી સંખ્યા અને વાસ્તવિક સંખ્યા એટલે બધી સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે. તો આપણે વાસ્તવિક સંખ્યાના બે ભાગ પાડી શકીએ, સમય અને અસમય. સમયના 3 ભાગ, પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક. ઓકે, એવી રીતના તમે યાદ કરી શકો છો. હવે એના પરથી એ જે આપણે કાલે જાણકારી મેળવી હતી એના પરથી 3 ઉદાહરણ, એકના 3 વિધાન છે, આપણે એને ચકાસવું કે આ શું કહેવા માંગે છે. ઓકે, ફર્સ્ટ છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે તો આપણને ખબર છે 0 થી લઈને અનંત સુધીની સંખ્યા. હવે શું કહે છે, જેટલી પણ પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય. તો આપણે ફર્સ્ટ વિધાનમાં જઈશું તો 0 એ પૂર્ણ સંખ્યા છે. આપણે બધાને ખબર છે કે 0 એ શું છે, પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. જો જે 1 થી લઈને અનંત સુધીને તો પ્રાકૃતિક અને પૂર્ણ કહેવાય, પણ પૂર્ણમાં 0 પણ આવે છે જે પ્રાકૃતિક નથી. એટલે આપણે કહી શકીએ કે બધી દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. આપણે આ કહી શકીએ છીએ. સેકન્ડ, માટે આ વિધાન કેવું છે, અસત્ય છે. કેવું છે આ વિધાન, અસત્ય છે, હે ને. નીચે લખી દઈએ, માટે આ વિધાન અસત્ય છે. સેકન્ડ છે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. હવે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે, માઈનસ વાળી એટલે ઋણ વાળી, 0 અને ધન વાળી બધી સંખ્યાઓનો. તો દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો આપણે એક ઉદાહરણ કાલે પણ લીધું હતું, -3. ઓકે, ના છેદમાં 1 આપણે લખીએ, હે ને. -3 આપણે લીધું હતું કાલે, યાદ હોય તમને તો. -3 ના છેદમાં 1 એટલે કયા સ્વરૂપ બન્યું, આ p ના છેદમાં q સ્વરૂપ બન્યું. જો -3 ના છેદમાં 1, -3 કેવી સંખ્યા હતી, પૂર્ણાંક સંખ્યા, હે ને. આપણે લખી શકીએ કે -3 એ પૂર્ણાંક સંખ્યા છે. આ -3 ને આપણે કયા સ્વરૂપમાં લખી શકીએ, -3 ના છેદમાં 1 એ p ના છેદમાં q સ્વરૂપ દર્શાવે છે. માટે આપણે શું કહી શકીએ, દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે. ઓકે, હવે ત્રીજો આપણે દેખીએ, દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે કે નહીં. હવે જેટલી પણ સમય સંખ્યા છે, હવે હું કહું કે 1/2 સમય સંખ્યા કોને કહેવાય, છેદવાળી સંખ્યાઓને. તો 1/2 સમય સંખ્યા છે. 1/2 સમય સંખ્યા છે જે આપણને ખબર છે, પણ એ પૂર્ણાંક સંખ્યા નથી. ઓકે, 1/2 એ સમય સંખ્યા છે પણ પૂર્ણાંક સંખ્યા નથી. માટે આપણે શું કહી શકીએ કે દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી. ઓકે, હવે એના પછીના ટોપિકમાં આપણે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યા આવી શકે છે અને કઈ કઈ સમય સંખ્યા આવી શકે છે આપણે એ શોધવાનું છે. હવે આપણે સિમ્પલ દાખલાથી શરૂઆત કરીએ
કે 2 અને 4 વચ્ચે કઈ સંખ્યા આવે છે? તમને બધાને ખબર છે કે 2 અને 4 વચ્ચે કોણ આવે છે? તો 3 આવે છે. પણ આપણે શોધવું કે 2 અને 4 વચ્ચે કઈ સંખ્યા આવે છે, તો આપણે શું કરીશું? બંનેનો સરવાળો અને 2 વડે ભાગાકાર. એટલે શું મળશે? 4 + 2 કેટલા થાય? 6. 6 ભાગ્યા 2 કેટલા મળશે આપણને? 3. જો આવી ગયું 3. ઓકે. એવી રીતે હું કહું કે 5 અને 7 વચ્ચે કઈ સંખ્યા આવે છે, તો આપણે શું કરીશું? 5 અને 7 નો સરવાળો અને ભાગાકાર 2. 5 + 7 કેટલા થાય? તો 12 ભાગ્યા 2 કેટલા મળશે? 6. જે આપણને ખબર છે કે શું આવે છે? 6. ક્લિયર? હવે હું કહું કે 11 અને 13 વચ્ચે શું આવે છે, તો આપણે શું કરી દેવાનું? બંનેનો સરવાળો. ઓકે. 24 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 12. તો આપણને ખબર પડી ગઈ કે કોઈ પણ સંખ્યા વચ્ચેની સંખ્યા જો શોધવી હોય આપણને તો શું કરવાનું? બંને સંખ્યાઓનો સરવાળો અને ભાગાકાર 2 કરી દો. કોઈ પણ સંખ્યા તમે શોધી શકો છો. હવે આ તો 2 + 4 છે, 5 + 7 છે, 11 + 13 છે. આપણને ખબર નથી કઈ સંખ્યા આપણને એક્ઝામમાં આપી દેશે. તો આપણે ધારી લઈએ કે બે સંખ્યા છે a અને b. શું ધારી લઈએ? બે સંખ્યા છે a અને b. તો a અને b વચ્ચે કઈ સંખ્યા આવતી હશે? તો સૂત્ર શું હશે? a + b ભાગ્યા 2. શું સૂત્ર હશે? a + b ભાગ્યા 2. એ આપણે વચ્ચેની સંખ્યા શોધવાનો સૂત્ર છે. હવે એના પરથી આપણે દાખલા ગણીએ કે અલગ અલગ સંખ્યાઓ વચ્ચે કઈ કઈ સંખ્યા આવી શકે છે. આપણે સમય સંખ્યા શોધવાની છે. એકદમ સિમ્પલ દાખલાઓથી શરૂઆત કરીશું આપણે. 1 અને 2 વચ્ચે આવતી બે સમય સંખ્યા શોધો. આપણે શું કરીશું? 1 અને 2 વચ્ચે આવતી બે સમય સંખ્યા શોધવાની છે. હવે આપણે શું કરીશું? 1 અને 2 આપણે લખી દઈએ પહેલા તો. ધારો કે આ 1 છે અને આ 2 છે. 1 અને 2 વચ્ચે આવતી બે સમય સંખ્યા આપણે શોધવાની છે. હવે એના વચ્ચે ગમે તે સંખ્યા આવી શકે છે, ઘણી બધી સંખ્યા આવી શકે છે. સૌથી પહેલા ફર્સ્ટ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે શું મળશે? 3/2. 1 અને 2 વચ્ચે શું મળ્યું આપણને? 3/2. શું કર્યું? બંને સંખ્યાઓનો શું કર્યું આપણે? સરવાળો અને ભાગાકાર 2 એટલે 3/2 મળી ગયું. ઓકે. એટલે 1 અને 2 વચ્ચે આવતી એક સંખ્યા આપણને મળી ગઈ. બીજી સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું? જો 1 અને 3/2 આ બંનેનો સરવાળો કરી દો તો અહીંયા કોઈ વચ્ચેની સંખ્યા મળશે કે નહીં? એ સંખ્યા પણ 1 અને 2 ની વચ્ચે જ હશે. ક્લિયર? આ બે વચ્ચેની સંખ્યા ધારો કે કોઈ a/b કઈક સંખ્યા મળી આપણને. તો આ બે વચ્ચેની સંખ્યા 1 અને 2 વચ્ચેની સંખ્યા કહેવાશે કે નહીં? ઓકે. તો આપણે શું કરીશું? 1 અને 3/2 નો સરવાળો અને ભાગ્યા 2 કરી દઈશું. શું કર્યું છે અહીંયા? ધ્યાનથી જુઓ. 3/2 એક આખી સંખ્યા છે, એનો સરવાળો આપણે 1 થી કર્યું અને ભાગાકાર શું કર્યું આપણે? 2. આપણે પહેલા ખબર પડી હતી આપણને કે શું છે? કોઈ પણ સંખ્યા ની વચ્ચેની સંખ્યા શોધવી હોય તો બંને સંખ્યાઓનો શું કરી દેવાનું? સરવાળો અને ભાગાકાર શું કરી દેવાનું? 2. તો આપણે એ જ કર્યું છે અહીંયા. બંને સંખ્યાનો સરવાળો કર્યો અને ભાગાકાર 2 કર્યો. હવે એને સોલ્વ કરીશું. છેદવાળી સંખ્યાને સોલ્વ કરવા માટે શું કરવાનું? આપણે લસા લેવાનું. ક્રોસ ગુણાકાર 2 એકા 2 અને આ આવશે 3/2. 2 નીચે જશે એટલે ગુણાકાર 2 થશે. ઓકે. જો આ 2 લસા લીધું તો નીચે જશે છેદમાં અને આ 2 તો હતો જ એટલે 2 ગુણાકાર 2 એટલે 2 થઈ ગયા. નીચે આવશે 2 દુ 4. 3 + 2 5/4. એટલે કે 1 અને 2 વચ્ચે આ બે સંખ્યા આપણને મળી ગઈ. જો એના આગળની આપણે કહીએ બે સંખ્યા. હવે હજુ શોધવી હોય ધારો કે 4 સંખ્યા. ઓકે. આપણે 2 તો શોધી લીધી છે. 4 સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? આગળ કરીએ. હવે આ 3/2 અને આ 2 નો સરવાળો કરીશું ભાગાકાર 2 એટલે કે અહીંયા કોઈ વચ્ચેની સંખ્યા મળશે કે નહીં? હે ને? તો આપણે કરીએ 3/2 + 2 ભાગ્યા 2. જો બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. હવે લસા લઈશું તો 2 દુ 4 ક્રોસ ગુણાકાર 3 એમ જ રહેશે. 2 દુ 4. ફરીથી આ 2 નીચે જશે એટલે અહીંયા 2 ગુણાકાર 2 થશે. 4 + 3 7/4 એટલે કે અહીંયા આપણને કેટલું મળશે? 7/4. ક્લિયર? હવે આ ત્રણ સંખ્યા શોધાઈ ગઈ. હવે એક હજુ સંખ્યા આપણે જો
શોધવી હોય તો આપણે શું કરીશું 1 અને 5/4 આ બેનો ગુણાકાર સરવાળો કરીને ભાગ્યા 2 કરી દઈશું એટલે કે અહીંયા એક સંખ્યા મળશે એ પણ 1 અને 2 ની વચ્ચે ગણાશે કે નહીં એટલે તમે આ રીતથી ગમે તેટલી સંખ્યા શોધી શકો છો ઓકે તો આપણે ચોથો દાખલો કરીએ આના પરથી જ 1 અને 5/4 નો સરવાળો ભાગ્યા 2 ક્રોસ ગુણાકાર 4 એકા 4 વત્તા 5/2 જો આ 4 લસા લીધું છે તો 4 જશે નીચે 5 4 9 4 2 8 9/8 ઓકે 4 સમય સંખ્યા થઈ ગઈ 9/8 5/4 3/2 7/4 આ બધી સંખ્યા કઈ છે 1 અને 2 ની વચ્ચે આવતી સંખ્યા છે પહેલા આપણે 2 શોધી હતી ઓકે પણ તમને ધારો કે 2 ની જગ્યાએ 4 આપી દે તો મેં તમને 4 નું પણ બતાડી દીધું કે 4 કેવી રીતે શોધી શકાય છે ક્લિયર ઓકે હવે આ જ દાખલામાં આપણે બીજી રીત જોઈએ આ થોડી હાર્ડ રીત છે કદાચ તમને ખબર નહીં પણ પડી હોય પણ આ બીજી રીતથી તમે મોટામાં મોટો દાખલો એકદમ આરામથી ગણી શકો છો પણ આમાં થોડું મગજ દોડાવવાનું છે આપણે હવે જેટલી સમય સંખ્યા કે અહીંયા કેટલી સમય સંખ્યા કીધી છે આપણે 4 ઓકે 4 સમય સંખ્યા કીધી છે આપણે શું કરીશું એમાં એક સરવાળો 4 + 1 કેટલા થાય 5 થઈ જાય ક્લિયર શું કર્યું આપણે 4 + 1 સરવાળો કરી દીધો છે એટલે 5 મળી ગયું હવે 5 કઈ સંખ્યાને 5 વડે ભાગીએ है ना ધ્યાનથી સાંભળજો કઈ સંખ્યાને 5 વડે ભાગીએ તો એક જવાબ મળે સ્વાભાવિક છે એટલે 5 ને 5 વડે ભાગો તો એક મળે કે નહીં है ना એટલે જે આપેલ સંખ્યા છે એને જ એના વડે ભાગી દેવાનું 5 ભાગ્યા 5 કરો તો એક મળી જાય હવે કઈ સંખ્યાને 5 વડે ભાગીએ તો 2 મળે તમને બધાને ખબર છે કે 10 ને 5 વડે ભાગો તો 2 મળે છે ઓકે તો આપણે 10 ને 5 વડે ભાગીએ 10 ભાગ્યા 5 એટલે 2 મળી ગયું જો આપણે આપેલ સંખ્યા મળી ગઈ આપણને 1 અને 2 વચ્ચે તો 1 અને 2 વચ્ચે આપણે એને શેમાં ફેરવી દીધું છે સમયમાં 5 ભાગ્યા 5 સમય સંખ્યા કહેવાય કે નહીં ભાગાકાર વાળી સંખ્યા એવી રીતે 10 ભાગ્યા 5 આ પણ સમય સંખ્યા કહેવાશે કેમ કે આપણે એના કયા સ્વરૂપમાં લખ્યું છે ભાગાકાર સ્વરૂપમાં કોઈ પણ સંખ્યાને ભાગાકાર સ્વરૂપમાં લખવાનું હોય તો આપણે શું કરવાનું એને એ જ સંખ્યા વડે ભાગી દેવાનું જો અહીંયા 4 હતું ધ્યાનથી સાંભળજો 4 હતું તો આપણે શું કર્યું 4 + 1 જો 5 આપણે કીધું તો 5 + 1 એટલે 6 કરી દેવાનું એટલે જેટલી સંખ્યા કે એમાં આપણે શું કરવાનું છે સરવાળો 1 કરી દેવાનું છે ઓકે અહીંયા આપણે કીધું છે 4 સંખ્યાઓ શોધવાની છે માટે આપણે શું કર્યું 4 + 1 એટલે 5 મળ્યું હવે 1 ક્યારે મળે કઈ સંખ્યાને 5 વડે ભાગીએ તો 1 મળે તો 5 ને 5 વડે ભાગો તો 1 મળી ગયું 2 ક્યારે મળે તો 10 ને 5 વડે ભાગો ત્યારે 2 મળી ગયું હવે આ સમય સંખ્યા આપણને મળી ગઈ એના વચ્ચેની સંખ્યા શોધવા માટે સિમ્પલ વસ્તુ 4 સમય સંખ્યાઓ એક એક વધારતા જવાનું 5/5 એના પછી 6/5 હજુ એક વધારો 7/5 હજુ એક વધારો 8/5 હજુ એક વધારો 9/5 અહીંયા 10/5 એટલે 2 પૂરું થઈ ગયું જો અહીંયા 5/5 લખીએ એટલે કે આ તો 1 છે ક્લિયર પછી 6/5 7/5 8/5 9/5 10/5 એટલે કે આ શું થઈ ગયું 2 થઈ ગયું 1 અને 2 વચ્ચે આવતી સમય સંખ્યા થઈ ગઈ કેટલી 4 છે કે નહીં એકદમ ઈઝી એના પરથી તમે કેટલી પણ સમય સંખ્યા શોધી શકો છો તો આપણને ખબર પડી ગઈ કે 1 અને 2 વચ્ચે આવતી સમય સંખ્યા કેવી રીતે શોધવાની છે અહીંયા ધ્યાનથી જુઓ તો છેદ સરખું છે અને આપણે ઉપરનો જે અંશ છે એમાં એક એક વધારો કરતા જઈએ છીએ ઓકે થેન્ક યુ